નમસ્કાર મિત્રો, અહીં આપણે આજે વિડીયોમાં યુનિટ કન્વેર્શન એટલે કે આપણે લંબાઈના એકમો કિલોમીટર, મીટર, સેન્ટીમીટર, મિલીમીટરને આપણે કઈ રીતે એનું પરિવર્તન કરી શકીએ છીએ એનો આપણે અહીંયા ખાસ આ વિડીયોની અંદર આપણે ખ્યાલ મેળવીશું. સૌપ્રથમ મિત્રો, અહીંયા આપણે કિલોમીટરને ઓળખીએ છીએ, મીટરને પણ ઓળખીએ છીએ, સેન્ટીમીટરને અને મિલીમીટરને ઓળખીએ છીએ. તો મિત્રો, અહીંયા આપણે કિલોમીટર એટલે કે લંબાઈનો એકમ છે કે જે બાકીના જે એકમો છે એનાથી મોટામાં મોટો એકમ છે. તો સૌપ્રથમ મોટામાં મોટો એકમ એટલે કિલોમીટર હોય છે. ત્યાર પછી આપણે મીટર હોય છે, એનાથી નાનો એકમ મીટરને ઓળખીએ છીએ, અને એનાથી નાનો એકમ સેન્ટીમીટર હોય છે, અને એનાથી પણ નાનો એકમ મિલીમીટર. આમ તો માઇક્રોમીટર હોય છે, પરંતુ આપણે ત્યાં સુધી નથી જવાનું. તો કિલોમીટર પછી આપણે અહીંયા મિત્રો HM લખ્યું છે એટલે કે હેક્ટોમીટર. તમે બાજુમાં જોઈ શકો, એનું પૂરું નામ પણ આપવામાં આવેલું છે કિલોમીટર. KM એટલે કિલોમીટર, HM હેક્ટોમીટર, DAM ડેકામીટર, M એટલે કે મીટર એક ખાસ મુખ્ય એકમ છે, DM ડેસીમીટર, CM સેન્ટીમીટર, MM એટલે કે MM મિલીમીટર. તો મિત્રો ખાસ તમે અહીંયા કિલોમીટરથી પરિચિત હશો જ, મીટરથી પણ પરિચિત હશો, સેન્ટીમીટરથી પણ પરિચિત હશો, અને MM એટલે કે મિલીમીટરથી પણ પરિચિત હશો. મિત્રો, તમારા માટે ખાસ નવો શબ્દ છે હેક્ટોમીટર. ત્યાર પછી ડેકામીટર અને ડેસીમીટર. બરાબર, આ ખાસ કેમ આપણને અહીંયા જણાવ્યું છે? કારણ કે અહીંયા આપણે જ્યારે પણ મોટા એકમથી નાના એકમ તરફ જવું હોય ત્યારે આપણને હેક્ટોમીટરની પણ જરૂર પડે છે, ડેકામીટરની પણ જરૂર પડશે, અને ડેસીમીટરની પણ જરૂર પડશે. એટલે કે આ જે નવા 3 એકમો જે છે એની પણ આપણને જરૂર પડવાની છે. તો મિત્રો, અહીંયા આપણે આ રીતે ખાસ યાદ રાખીશું. હવે મિત્રો, અહીંયા આપણે મોટાથી નાના એકમ તરફ જતા ગુણાકાર છે, અને નાના એકમથી મોટા એકમ તરફ જતા ભાગાકાર છે. આ લખ્યું છે એ શેના માટે? તો પહેલાં તો આપણે એ સમજીએ કે આપણે જ્યારે લંબાઈ માપવાના હોઈએ ત્યારે કિલોમીટરનો ઉપયોગ કરીએ, મીટરનો પણ ઉપયોગ કરીએ, સેન્ટીમીટરનો પણ ઉપયોગ કરતા હોઈએ, અને મિલીમીટરનો પણ ઉપયોગ કરીએ છીએ. તો મોટા એકમથી નાના એકમ તરફ જવા માટે ગુણાકાર કરવું પડશે. હવે એનું કારણ છે તે આપણે અહીંયા સમજીશું. તો જો મોટામાં મોટો એકમ છે કિલોમીટર. જો મારે ડાબીથી જમણી તરફ જવું હોય, તો આ પ્રમાણે ડાબીથી જમણી તરફ એટલે કે ડાબા એકમથી જમણી તરફ એકમ તરફ જવું હોય તો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. ખાસ મિત્રો યાદ રાખીશું, ગુણાકાર કરીશું. અને મિત્રો, આપણે જ્યારે જમણી તરફથી ડાબી તરફ જઈશું ત્યારે મિત્રો ખાસ કરીને આપણે શું કરીશું? ભાગાકાર કરીશું. આ બે ખાસ નિયમ છે, એ યાદ રાખજો. આપણે જ્યારે મોટા એકમથી નાના એકમ તરફ જવું હશે ત્યારે આપણે ગુણાકાર કરીશું, અને જ્યારે નાના એકમથી મોટા એકમ તરફ જવાનું રહેશે ત્યારે આપણે ભાગાકાર કરીશું. ઓકે, ક્લિયર થયું? જ્યારે પણ આપણે મોટા એકમથી નાના એકમ તરફ જવાનું હશે ત્યારે આપણે ગુણાકાર કરીશું, એટલે કે 10 વડે 10 વડે એ રીતે ગુણાકાર કરીશું. અને જ્યારે પણ નાના એકમથી આપણે મોટા એકમ તરફ જ્યારે પરિવર્તન કરવાનું આવશે ત્યારે આપણે શું કરીશું? ભાગાકાર. એટલે કે અહીંયા આપણે ખાલી ગુણાકાર અને ભાગાકાર બે રીતનો આપણે ઉપયોગ કરવાનો છે. ક્યારે ગુણાકાર કરવાનો છે અને ક્યારે ભાગાકાર. તો અહીંયા આપણને ખ્યાલ તમને મળી ગયો હશે કે ક્યારે ગુણાકાર કરવાનું છે અને ક્યારે ભાગાકાર કરવાનું છે. તો જ્યારે મિત્રો અહીંયા કોઈ એકમ હોય કે જે મોટો એકમ છે, તો મોટા એકમથી મારે નાના એકમ તરફ જવાનું હશે ત્યારે શું કરીશ? હું ગુણાકાર કરીશ. અને જ્યારે પણ નાના એકમથી મારે મોટા એકમ તરફ જવાનું હશે ત્યારે શું કરીશ? ભાગાકાર કરીશ. બરાબર, એટલે કે અહીંયા આપણે ગુણાકાર અને ભાગાકાર જ કરવાનું રહેશે. પરંતુ એ કઈ રીતે એને આપણે અહીંયા સમજીએ. જો 1 કિલોમીટર હોય, આપણે બેઝિકથી શરૂઆત કરીએ. 1 કિલોમીટર હોય, બરાબર, તો કેટલા મીટર થાય? હવે મારે તમે જુઓ, કિલોમીટર મોટો કે મીટર મોટો?
કિલોમીટર મોટો છે, બરાબર. તો અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે કિલોમીટર મોટો હોવાથી મારે ક્યાં જવાનું છે, અહીંયાથી આ મીટર તરફ જવાનું છે. ઓકે, મીટર તરફ જવાનું છે એટલે કે મારે 10 વડે ગુણાકાર કરવાનો છે, બરાબર. 10 10 10 એટલે કે એક એક અંતર, માની લો કે અહીંયા પણ 10 છે, અહીંયા પણ 10 છે, બધી જગ્યાએ 10 10 10, બધી જગ્યાએ 10 10 છે. તો મારે અહીંયા મીટર તરફ જવાનું છે એટલે મારે કેટલા 10 10 10 નો ગુણાકાર કરવાનો છે, આ 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10, બરાબર. એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર કેટલા થાય છે, 1000. ઓકે, 1000 થાય છે. તો 1 કિલોમીટર બરાબર કેટલા મીટર, 1000 મીટર. ઓકે, ચલો બીજી રીતે જોઈએ તો મિત્રો મારે 1 કિલોમીટરથી મીટર તરફ જવાનું છે. તો અહીંયા 1 કિલોમીટરને આપણે એકમ તરીકે લઈ લઈશું, આને દશક તરીકે લઈ લઈશું, આને 100 તરીકે DAM ડેકામીટરને 100 તરીકે લઈશું, અને આને આપણે 1000 તરીકે લઈશું. એટલે કે અહીંથી આપણે શરૂઆત કરવાની છે, મારે કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવાનું છે. તો હું એકમથી શરૂઆત કરીશ, એટલે કે એકમ, આ દશક, 100 અને આ 1000. ઓકે, એટલે 1000 આવ્યું એટલે કે એકને મારે 1000 વડે ગુણાકાર કરતા મને જવાબ શું મળશે, 1000 મળશે. જવાબ શું મળે છે, 1000 મીટર. ઓકે, 1000 મીટર. તો અહીં આપણે જવાબ ફાઇનલી લખી લઈએ, 1000 મીટર. તો આવી રીતે આપણે બીજા એક્ઝામ્પલને સમજીએ. HM એટલે કે હેક્ટોમીટર. 1 હેક્ટોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, બરાબર. મિત્રો અત્યારે હાલ આપણા માટે આ ખાસ સમજવાનું છે નહીં, પણ આપણે સમજી લઈએ કે HM એટલે કે હેક્ટોમીટર, બરાબર. એ પણ એક લંબાઈનો એકમ જ છે. તો HM બરાબર ખાલી જગ્યા મીટર. તો HM ક્યાં છે, અહીંયા છે. તો આને આપણે એકમ તરીકે લઈ લઈએ. મારે ક્યાં જવાનું, મીટર તરફ જવાનું છે, એટલે ગુણાકાર તો કરવાનો જ છે. તો એકમ, દશક અને 100, બરાબર. 100 તો 1 નું પૂછ્યું છે એટલે આપણે 1 ને 100 વડે ગુણાકાર કરીએ તો શું જવાબ આવશે, અહીંયા 100 મીટર આવશે, બરાબર. અહીંયા જવાબ શું આવશે, 100 મીટર આવશે. ઓકે, ચલો હવે આગળ સમજીએ. 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તમને ખ્યાલ આવી જ ગયો હશે, 1 મીટર બરાબર સેન્ટીમીટર. તો મીટર ક્યાં છે, અહીંયા છે. ત્યાંથી મારે ક્યાં જવાનું છે, જમણી તરફ જવાનું છે, એટલે કે ગુણાકાર જ કરવાનો છે. તો એકમ, દશક અને આ 100, બરાબર. તો 1 ને હું 100 વડે ગુણાકાર કરી લઉં તો મને કેટલો જવાબ મળશે, 1 મીટર બરાબર 100 મીટર. 1 મીટર બરાબર 100 મીટર. ઓકે, તો આ રીતે આપણે એકમનો પરિવર્તન કરી લઈએ. 1 ડેકામીટર બરાબર, ડેકામીટર નહીં, ડેસીમીટર છે. ડેકામીટર તો DAM હોય ત્યારે ડેકામીટર થશે, પરંતુ DM છે એટલે કે ડેસીમીટર. તો 1 ડેસીમીટર બરાબર ખાલી જગ્યા mm, એટલે કે નાનામાં નાનો એકમ તરફ આપણે જવાનું છે. તો આ ડેસીમીટર જે છે ત્યાંથી મારે નાનામાં નાનો એકમ એટલે કે મિલીમીટર જે આપણે કહીએ ત્યાં જવાનું છે. એટલે આને આપણે એકમ તરીકે લઈ લઈએ, એકમ, દશક અને 100. તો 1 ડેસીમીટર છે એને મારે 100 વડે ગુણાકાર કરવાનો છે, એટલે 100 એકુ 100, બરાબર. એટલે 100 મિલીમીટર થાય છે. મિત્રો ખ્યાલ આવે છે ને. તો અહીંયા આપણે વધુ એક એક્ઝામ્પલને સમજીએ. 5 DAM એટલે કે ડેકામીટર, બરાબર. તો એના બરાબર મીટર કેટલા થાય છે, 5 ડેકામીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો આ ડેકામીટર છે એને આપણે એકમ તરીકે લઈ લઈએ, બરાબર. એકમથી મારે ક્યાં જવાનું છે, મીટર સુધી જવાનું છે, બરાબર. તો અહીંયા બાજુમાં જ હોવાથી, બરાબર. તો એકમ અને આ દશક એટલે 10, બરાબર. તો અહીંયા આપણે શું થશે, જવાબ આવશે 10 મીટર. આ રીતે આપણે ભાગાકાર રીતે પણ આપણે કરીશું. કઈ રીતે તો જોઈએ. જો મિત્રો, હવે આપણે ભાગાકારનો ઉપયોગ ક્યારે કરવાનો છે, ખાસ સમજી લેજો. ભાગાકારનો ઉપયોગ ક્યારે કરવાનો છે, જ્યારે એકમ તમને નાનો આપેલ હોય, એકમ તમને મિલીમીટર આપેલ હોય, CM, DM, M, DM આવા આપેલ હોય, અને તમારે જવાનું છે ડાબી તરફ જવાનું છે.
કઈ બાજુ જવાનું છે? ડાબી તરફ જવાનું છે. આ રીતે આ બાજુ જવાનું છે. ત્યારે શું કરીશું આપણે? આ રીતે આપણે ડાબી તરફ જવાનું છે. તો મિત્રો આ તરફ જવાનું હોવાથી આપણે શું કરીશું? અહીંયા ભાગાકાર કરીશું. બરાબર, ભાગાકાર કરીશું. કઈ રીતે કરીશું? તો જો નાના એકમથી મારે મોટા એકમ તરફ જવાનું છે. હવે તમને ખ્યાલ તો આવી ગયો હશે કે કોણ નાનો એકમ છે, કોણ મોટો એકમ છે. બરાબર, તો મિત્રો હજુ પણ એકવાર સમજી લેજો કે કિલોમીટર એ મોટામાં મોટો એકમ છે, HM એનાથી નાનો એકમ, DAM ડેકામીટર એનાથી નાનો એકમ, મીટર એનાથી પણ નાનો એકમ, DM એનાથી પણ નાનો એકમ, CM. બરાબર, તો આ રીતે તમને દર્શાવેલ છે એ મોટા એકમથી નાના એકમ તરફ દર્શાવેલ છે. કિલોમીટરથી આ રીતે દર્શાવેલ જે છે અહીંયા, બરાબર, આ રીતે દર્શાવેલ છે એ મોટા એકમથી નાના એકમ તરફ દર્શાવેલ છે. અને તમારે નાના એકમથી મોટા એકમ તરીકે જાણવું હોય તો આ રીતે, બરાબર, જેમ કે નાનામાં નાનો એકમ મિલીમીટર, એનાથી મોટો એકમ CM એટલે કે સેન્ટીમીટર, એનાથી મોટો એકમ DM એટલે કે ડેસીમીટર, એનાથી મોટો એકમ મીટર જે છે, એનાથી મોટો એકમ ડેકામીટર DM, એનાથી મોટો એકમ હેક્ટોમીટર, એનાથી મોટો એકમ કિલોમીટર છે. મિત્રો અહીંયા આપણે ખાસ તો એ યાદ રાખવાનું છે, કિલોમીટર, મીટર, સેન્ટીમીટર અને મિલીમીટર. બરાબર, તો મિલીમીટરમાંથી સેન્ટીમીટર પૂછે તો એ આપણે ભાગાકાર કરવાનો છે. સેન્ટીમીટરમાંથી મારે મીટરમાં ફેરવવું હોય તો પણ ભાગાકાર કરીશું, 10 વડે ભાગાકાર કરીશું. બરાબર, જેટલા જેટલા એકમ તમે ડાબી બાજુ ખસો એટલા શૂન્ય વડે આપણે ભાગાકાર કરવાનો રહેશે. એટલે કે દશાંશમાં જવાબ અહીંયા આવશે. ચાલો મિત્રો, તો પહેલું એક એક્ઝામ્પલને સમજીએ. 1000 mm. 1000 mm એટલે કે નાનામાં નાનો એકમ જે છે એ mm છે, મિલીમીટર, એમ તો માઇક્રોમીટર છે પણ આપણે mm અહીંયા છે. તો એ તરફથી મારે ક્યાં જવાનું છે? મિલીમીટર, મીટર તરફ જવાનું છે. કઈ બાજુ જવાનું છે? આમ જવાનું છે, મીટર તરફ જવાનું છે. તો હું કેટલા કદમ ખસ્યો? કઈ બાજુ ખસ્યો? ડાબી તરફ. ડાબી તરફ હોવાથી મારે આને એકમ તરીકે લઈ લઈએ. એકમ, દશક, 100 અને 1000. બરાબર, એટલે કેટલા એકમ ખસ્યો છું હું? તો હું અહીંયા 3 કદમ ડાબી બાજુ ખસ્યો છું. એટલે કે 1000 mm હતા. આને આપણે સમજીએ. 1000 mm હતા, ત્યાંથી મારે મીટર તરફ જવાનું છે. એટલે કે 10 × 10 × 10 કેટલા થયા? 1000 થયા. એકમ, દશક, 100 અને 1000. 1000 ગયા. તો આ 1000 છે એના ભાગ્યા તમે 1000 કરશો, એના ભાગ્યા 1000 કરશો તો જવાબ તમારો શું આવશે? 1 આવે. તો આ 1000 mm એટલે કે 1000 મિલીમીટર બરાબર શું જવાબ આવે છે? 1 મીટર. બરાબર, 1 મીટર જવાબ આવે છે. બરાબર, એ જ રીતે આગળની એક્ઝામ્પલ આપણે સમજીએ. 100 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. 100 સેન્ટીમીટર છે. અહીંયા આપણે 100 સેન્ટીમીટર લઈ લીધા છે. મારે કઈ બાજુ જવાનું છે? મીટર તરફ જવાનું છે. એટલે કે જમણીથી ડાબી તરફ જવાનું છે. તો કેટલા કદમ ખસીએ? 2 કદમ. બરાબર, 2 કદમ આપણે ડાબી બાજુ ખસવાનું છે. તો આને આપણે એકમ દશક વડે જો દર્શાવીએ તો આ એકમ થયો. જ્યાંથી શરૂઆત થાય છે એને આપણે એકમ તરીકે લેવાનું છે. એકમ, ત્યાર પછી દશક, ત્યાર પછી આ 100. એટલે કે જે તમને પૂછ્યું છે 100 સેન્ટીમીટર, બરાબર, 100 સેન્ટીમીટર એના ભાગ્યા તમે એકમ, દશક અને 100 કરો તો 100 ભાગ્યા 100 કરવાના છે. 100 ભાગ્યા 100 કરશો એટલે જવાબ શું આવે છે? 1 આવે છે. તો અહીંયા પણ આપણને 100 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો 1 મીટર. ઓકે, ખ્યાલ આવી ગયો હશે. અગાઉનું એક્ઝામ્પલ આપણે સમજીએ. એક્ઝામ્પલમાં શું છે? 5000 મીટર. 5000 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. હવે મીટરથી મારે ક્યાં જવાનું છે? મોટા એકમ તરફ જવાનું છે. નાના એકમથી મોટા એકમ તરફ જવાનું છે. એટલે કે મીટરથી મારે ક્યાં જવાનું છે? કિલોમીટર તરફ જવાનું છે. હવે જમણીથી ડાબી તરફ જવાનું હોવાથી ભાગાકાર કરીશું. તો મીટર કેટલા આપ્યા છે? 5000 મીટર આપેલ છે.
5000 મીટર આપેલ છે. મારે કઈ બાજુ જવાનું છે? ડાબી તરફ જવાનું છે. કેટલા કદમ ખસવાના છે? 3 કદમ ખસવાના હોવાથી નીચે આપણે 1000 લખીશું. જો 2 કદમ ખસીશું તો 100 વડે, એક જ કદમ ખસીશું તો 10 વડે. બરાબર, તમે જેટલા કદમ ખસો એ 10 ગુણ્યા 10 ગુણ્યા કરવાના. માની લો કે આ 10 છે, આ પણ 10 છે અને આ પણ 10 છે. બરાબર, તો કેટલા કદમ તમે ખસ્યા? 10, 10, 100 ને 10, 1000. બરાબર, 3 ને 3 નો ગુણાકાર કરે તો 1000 આવે. આપણે આ રીતે પણ કરી શકીએ. એકમ છે, દશક, 100 અને 1000. 1000 આવ્યા એટલે કે 5000 ભાગ્યા 1000 કરો. બરાબર, 0 ઉડી જાય છે. આપણી પાસે શું બચે છે? અહીંયા 5. ઓકે, તો 5000 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર 5 મીટર. ઓકે, ચલો વધુ એક્ઝામ્પલ આપણે સમજીએ. હવે મિત્રો અહીંયા ડેસીમીટર છે, 10 ડેસીમીટર. ડેસીમીટર ક્યાં છે? અહીંયા છે ડેસીમીટર. આ બરાબર, તો એના બરાબર કેટલા મીટર? એક જ કદમ આપણે ડાબી તરફ ખસવાનું છે. એટલે કે આ 10 હોય તો એક કદમ આપણે ખસતા તો જે તમને રકમ આપેલ હોય 10 મીટર આપેલ છે, બરાબર, 10 ડીએમ આપેલ છે, એના ભાગ્યા તમે 10 કરો એટલે કે એક જ કદમ ખસવાનો હોવાથી 10 ભાગ્યા 10 બરાબર કેટલા આવે છે? 1. એટલે અહીંયા શું જવાબ આવશે? 1 મીટર આવે છે. લાસ્ટ આપણે જોઈએ તો 400 ડીએમ એટલે કે ડેકામીટર જે છે, આપણે કઈ જવાનું છે? ડાબી તરફ જવાનું છે, ડેકામીટર બરાબર થી કિલોમીટર તરફ જવાનું છે. અહીંથી આપણે આમ જવાનું, કિલોમીટર તરફ જવાનું છે. એટલે કે 400 તમને ડેકામીટર આપેલ છે, 400 ડેકામીટર આપેલ છે. તો અહીંથી આપણે એને એકમ તરીકે લઈ લઈએ. એકમ, દશક અને 100. તો 400 ભાગ્યા તમે 100 કરશો તો 400 ભાગ્યા 100 એટલે જવાબ શું આવે છે? 4 આવે છે. તો 4 કિલોમીટર થાય છે. મિત્રો ખ્યાલ આવી ગયો હશે. આપણે હવે એક્ઝામ્પલને સમજીએ. મિત્રો ઝડપથી આપણે અન્ય ઉદાહરણને સમજીએ. જેમ કે 5 કિલોમીટર બરાબર મીટર. મિત્રો તમે પણ જવાબ આપવાનો પ્રયત્ન કરજો. 5 કિલોમીટર એટલે કે મોટામાં મોટો એકમ છે કિલોમીટર. ત્યાંથી મારે મીટરમાં ફેરવવાનો છે. એટલે કે હું કિલોમીટરથી મીટર તરફ જઈશ. એટલે કે ડાબી તરફથી હું જમણી તરફ જઈશ. ડાબી તરફથી હું જમણી તરફ જઈશ તો મારે કેટલા કદમ જમણી તરફ ખસવા પડશે? 3 કદમ. હવે 3 કદમ હોવાથી મારે 1000 સ્ટેપ, બરાબર, એટલે 1000 વડે ગુણાકાર કરવાનો રહેશે. એટલે કે 5 ને હું 1000 વડે ગુણાકાર કરું તો મને જવાબ શું મળશે? 5000 મીટર મળે છે. કેટલા? 5000 મીટર અહીંયા મને જવાબ મળે છે. ઓકે, તો અહીંયા હું શું લખીશ? 5000 મીટર. મિત્રો તમારે અહીંયા ખાલી ગુણાકાર કરવાનો છે. ડાબી તરફથી જમણી તરફ જવાનું થાય ત્યારે શું કરશો? ગુણાકાર જ કરવાનો રહેશે. જે બી તમને જે સંખ્યા આપેલ છે એને તમે જેટલા કદમ ખસો એટલા કદમ સાથે તમારે ગુણાકાર કરવાનો છે. ઓકે, ચલો 3 છે, 3 HM છે. 3 ને મારે કોની સાથે ગુણાકાર કરવાનો છે? તો 3 HM છે, બરાબર ને? HM છે એટલે કે એને કહેવાય છે હેક્ટોમીટર. તો મારે 3 ને મીટર તરફ જવાનું છે. એટલે કે આ 10 અને 10 એટલે કે 100 થયા. એકમ, દશક અને 100. તો 3 ને હું 100 વડે ગુણાકાર કરું તો મને એ જવાબ શું મળે છે? 300 મીટર. ઓકે, અહીંયા જવાબ મળે છે આપણને 300 મીટર. વધુ એક્ઝામ્પલને સમજી લઈએ ફટાફટ. 12 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો 12 મીટર જે છે એ 12 મીટરને મારે કોની સાથે ગુણાકાર કરવાનો થશે? CM, બરાબર, એટલે કે એકમ, આ એકમ છે, દશક છે અને 100 છે. તો 12 ને હું 100 વડે ગુણાકાર કરું તો મને બંનેનો જવાબ મળે છે 12 ગુણ્યા 100 એટલે કે 1200, બરાબર, એટલે કે 1200. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલને સમજી લઈએ ફટાફટ. 6 ડીએમ એટલે કે ડેસીમીટર છે. તો 6 ને હું કઈ સંખ્યા સાથે? 10 વડે, 1000 વડે કે 100 વડે? કઈ સંખ્યા સાથે? તો મારે શું શોધવાનું છે? MM શોધવાનું છે. એટલે 6 પછી 2 કદમ હોવાથી હું 6 ને 100 વડે ગુણાકાર કરું તો મને જવાબ શું મળે છે? 600, બરાબર, એટલે કે 6 જે ડેસીમીટર છે એના બરાબર 600 mm થાય છે. ઓકે,
600 mm થાય છે. લાસ્ટ એક્ઝામ્પલ જે છે 8 dm એટલે કે ડેકામીટર જે છે, તો 8 જે ડેકામીટર છે એને હું કઈ સંખ્યા સાથે ગુણાકાર કરી મારે મીટર તરફ જવાનું છે ને, તો એક જ કદમ ખસવાનું છે. એક જ કદમ ખસવાનું હોય તો 10, 2 કદમ હોય તો 100, 3 કદમ હોય તો 1000, 4 કદમ હોય તો 10,000. આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો 8 ગુણ્યા 10 એટલે કે 80, બરાબર. તો 8 dm બરાબર 80. ચલો મિત્રો, હવે આપણે અહીંયા મોટા એકમથી નાના એકમ તરફ જતા ગુણાકાર કર્યો. હવે આપણે નાના એકમથી મોટા એકમ તરફ જવાનું છે. એટલે મિત્રો હવે આપણે આમ જવાનું છે, બરાબર. જમણી બાજુથી ડાબી તરફ જવાનું હોવાથી આપણે શું કરીશું, અહીંયા ભાગાકારનો ઉપયોગ કરીશું, બરાબર. જેટલા તમે કદમ ખસો, 10 કદો, 100, 1000, 10,000 કે લાખ જે બી ખસો એટલા ભાગ્યા તમારે કરવાના છે. તો જો મિત્રો, પહેલી ખાલી જગ્યા છે 7 મિલીમીટર છે, બરાબર. તો 7 ને મારે કોને વડે ભાગાકાર કરવાનો, બસ એટલું તમે યાદ રાખો. 7 ને મારે કોની સાથે ભાગાકાર કરવાનો છે, તો મારે મીટર સુધી જવાનું છે. આ મિલીમીટરથી મારે મીટરથી જવાનું છે. તો હું 10 ને 100 ને 1000, બરાબર. એટલે હું 7 ને હું 1000 વડે ભાગાકાર કરી તો આ અપૂર્ણાંક સંખ્યા મળી ગઈ. હવે મારે મિત્રો આનો જવાબ મેળવવો હોય તો મારે શું કરવું પડશે, આની દશાંશ સંખ્યા મેળવવી પડશે. તો મિત્રો તમને દશાંશ સંખ્યા તો ખબર જ છે કે જ્યારે અંશમાં આપેલી સંખ્યા જે બી હોય, માની લો કે 7 છે અત્યારે, તો મારે દશાંશ સંખ્યામાં જવું હોય તો આ જે નીચે આપેલી સંખ્યા 1000 છે, કેટલા શૂન્ય છે, 3 શૂન્ય છે. તો 3 શૂન્ય હોવાથી મારે ડાબી તરફ 3 કદમ ખસવાનું છે. પહેલું કદમ તો 7 છે, બીજું કદમ મારે ખસવા માટે 0, ત્રીજું 0, બરાબર. 3 કદમ ખસ્યા પછી પોઈન્ટ મૂકવાનો છે, ઓકે, અને આગળ 0, બરાબર. તો આ રીતે આપણે દશાંશ સંખ્યામાં ફેરવીએ તો 7 મિલીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો અહીંયા જવાબ શું આવશે, 0.007. ઓકે. તો આ રીતે આપણે દશાંશમાં જવાબ આવશે. એટલે કે જ્યારે પણ નાના એકમથી મોટા એકમ તરફ જવું હોય તો તમારો પોઈન્ટની અંદર જ જવાબ આવશે. એટલું પણ ધ્યાનમાં રાખીશું. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલને સમજીએ. 45 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો મારે 45 ને કઈ સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે એટલું તમારે ધ્યાન રાખવાનું છે. જ્યારે બી નાના એકમથી મોટા એકમ તરફ જશો ત્યારે ભાગાકાર કરવાનો રહેશે. હવે મારે 10 વડે કરવાનો, 100 વડે કરવાનો, 1000 વડે કરવાનો એ કઈ રીતના ખબર પડશે, તો સેન્ટીમીટરથી એને આપણે એકમ તરીકે લઈ લઈએ, બરાબર. તો મારે ક્યાં જવાનું, મીટર તરફ જવાનું છે. તો એકમ છે આ દશક અને આ 100, એટલે કે જે સંખ્યા 45 આપેલી છે એને હું 100 વડે ભાગાકાર કરું તો અપૂર્ણાંક સંખ્યા મળી ગઈ. હવે અપૂર્ણાંક સંખ્યા મળી ગઈ તો મને અહીંયા દશાંશમાં જવાબ જોઈશે. તો 45 છે, તો 45 આપણે કેટલા કદમ ખસવા પડશે, ડાબી તરફ 2 કદમ. 2 0 હોવાથી 2 કદમ ડાબી બાજુ જવું પડશે, એકમ, દશક, બરાબર. આ રીતે 5, 4 અને અહીંયા પોઈન્ટ મૂકીશું અને અહીંયા આગળ 0 મૂકીશું. આગળ કોઈ સંખ્યા છે જ નહીં તો પોઈન્ટ મૂકવાનો અને 0 મૂકીશું, એટલે 0.45. અહીંયા મને જવાબ મળે છે 0.45. ઓકે. તો આ રીતે આપણે અહીંયા આવા એક્ઝામ્પલને ગણી શકીએ. ચલો નવો એક્ઝામ્પલ સમજીએ. 60 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. 60 મીટર એટલે કેટલા કિલોમીટર થાય, બરાબર ને. તો આવા જે એક્ઝામ્પલ છે આપણને ખ્યાલ આવતો નથી, તો આવા એક્ઝામ્પલને પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આવી મેથડ દ્વારા આપણે આરામથી સરળતાથી એને ગણતરી કરી શકીએ છીએ. જો મીટરથી આપણે કિલોમીટર તરફ જવાનું છે, મીટર ક્યાં છે, અહીંયા છે, બરાબર. ત્યાંથી મારે ક્યાં જવાનું છે, કિલોમીટર તરફ જવાનું છે. તો જે 60 જે છે એ 60 ને હું કઈ સંખ્યા, બરાબર. તો એકમને આપણે લઈ લઈએ, 60 મીટર છે અને એકમ તરીકે લઈ લઈએ, દશક, ઓકે, 100 અને આ 1000, બરાબર. એટલે કે 60 ભાગ્યા હું 1000 કરું, 60 ભાગ્યા 1000 કરું તો 60 તો તમને આપેલ છે, બરાબર. તો મારે ડાબી તરફ જવાનું છે, બરાબર. તો 1 0 અહીંયા મૂકવો પડશે, 1 0, 2 0, ત્રીજો 0, બરાબર. અહીંયા પોઈન્ટ મૂકીશું અને અહીંયા 0, તો 0.060, 0.060 આ રીતે બી લખી શકાય.
અહીંયા આપણને જવાબ મળે છે 0.060 કિલોમીટર. ઓકે, 0.060 કિલોમીટર. નાવ 3 DAM મતલબ કે ડેસીમીટર. હવે 3 ડેસીમીટરથી મારે મીટર તરફ જવાનું છે. 3 ડેસીમીટરથી મારે ક્યાં જવાનું છે? મીટર તરફ જવાનું છે. તો હું 3ને કઈ સંખ્યા વડે ભાગાકાર કરીશ મીટરમાં જવું માટે? તો એક જ કદમ ખસવાનું છે, એટલે કે ભાગ્યા 10 કરીશું. તો આનો જવાબ શું મળે છે? 0.3. તો અહીંયા લખીશું 0.3. ઓકે, 0.3. એના પછીનું એક્ઝામ્પલને આપણે સમજીએ. 500 DAM એટલે કે ડેકામીટર છે. જે 500 DAM જે છે એ ડેકામીટર જે છે મારે જવાનું છે કિલોમીટર તરફ જવાનું છે. તો આમ જવાનું છે, એટલે કે આને એકમ તરીકે લઈ લઈએ તો દશક અને 100. એટલે કે જે 500 આપેલ છે એના ભાગ્યા હું 100 કરું. 500 ભાગ્યા 100 કરીએ આપણે, તો અહીંયા આપણને શું મળશે? 5. બરાબર, કેમ કે 2 0 આ 2 0 ઉડી જાય છે અંશછેદમાં, અને 5 બરાબર. 5 ભાગ્યા 1 કરીએ તો 5. તો આ રીતે અહીંયા આપણને 5 આન્સર મળે છે. તો આ રીતે આપણે જે એકમ પરિવર્તન કરી શકીએ છીએ. ઓકે મિત્રો, અહીંયા તમારો સ્વાધ્યાય થાય, તમારી પ્રેક્ટિસ થાય, એના માટે અહીંયા કેટલીક ખાલી જગ્યાઓ આપેલ છે, અને આ ખાલી જગ્યાને તમારે તમારી નોટબુકમાં લખી તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય લાઇક કરજો, અને તમારા મિત્રો સુધી એને જરૂરથી શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.